ચોક્કસપણે કહેવું પડશે કે આપણા તીર્થધામો પાટડી, ધામા, ટુવા, દીગડિયાથી દી ઉગ્યો, પાટડીથી પ્રગટ થયા, ધામામાં વિસામો લીધો, ટુવામાં પણ આપણું ધાર્મિક સ્થાન છે. એવા જ બીજા સ્થાન એમ કે કંકાવટી છે, માનો વિસામો છે, જીજુવાડા, આ બધા સ્થળોમાં આજે આપણે સૌ સારી રીતે ઐતિહાસિક રીતે સંશોધન કરી અને એમાં કઈ રીતે આપણી જે એ સમયમાં ગરિમા હતી, એ સમયમાં રજવાડાઓએ જતું કર્યું છે અને આજે એના ફળ આપણે બધા નવી પેઢીને ભોગવી રહ્યા છીએ. તો એ જાળવી રાખવા માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. આજે મહદ અંશે આપણો સમાજ વ્યસન મુક્ત તરફ જઈ રહ્યો છે. વ્યસન મુક્ત છે એ આપણી માતાઓ, બહેનો, પરિવારો માટે છે. આપણે એ વિચાર કરવો જોઈએ વ્યસન કરતા પહેલા કે આપણા પરિવારનું શું થશે. એટલે આજે હરપલ દાદાના સાનિધ્યમાં આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે વ્યસન મુક્ત બનીએ, શિક્ષણ ક્ષેત્રે આગળ વધીએ, ધંધાકીય ક્ષેત્રે બધાને સાથે રાખી અને સારી રીતે સારી છાપ સાથે આજે આપણે એવા પ્રગતિ કરીએ કે ક્ષત્રિય સમાજ અગ્રીમ હરોળમાં ઊભો રહે. આપણે અહમ છોડીએ છીએ. આપણે ઘણીવાર અહમનું સમાન નામ આપીએ છીએ, જેને કારણે આ સમાજમાં ઘણું નુકસાન થતું હોય છે. તો એ પણ આપણે ત્યાગ કરવો પડે. સર્વ ધર્મ સંભાવના સાથે બધાય આપણી સાથે રહે. આપણું ગરિમા છે એ માતા, દીકરી, બહેનો છે એ આપણું છાત્રત્વ છે, એને કારણે છાત્ર ધર્મ જળવાઈ રહ્યો છે. આજના આધુનિક યુગમાં આપણે જાણીએ છીએ કે એક આપણા માટે પડકાર છે. આપણા સંસ્કૃતિ, સંસ્કાર એ જાળવવો એ ખૂબ મોટો પડકાર છે. એની સામે આપણે લડત આપવાની છે અને એ લડત ત્યારે જ થશે કે જ્યારે સૌ એકમત થશે. પારિવારિક દ્રષ્ટિએ તમે પહેલા તમારા પરિવારને ઉજાગર કરો, તમારા ભાઈઓને ઉજાગર કરો, તમારા ભાઈઓને મદદ કરો, પછી તમારા કુટુંબને મદદ કરો, પછી તાલુકા, જિલ્લા ને રાજ્ય પછી આવે. પરંતુ આજે પાયાથી જો એક એક વ્યક્તિ આમાં સંકલ્પ કરશે ને તો હું માનું ત્યાં સુધી ક્ષત્રિય સમાજ એક ગુજરાતનો આગવો સમાજ તરીકે ઉભરી આવશે. આજના આ કાર્યક્રમમાં આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં આવ્યા અને હરપલ દાદાને જે અરજ કરી તો એ આપણી અરજ ભરશે અને આપણી એકતા જળવાઈ રહેશે. અસ્તુ. જય માતાજી, જય ઝાલાવાડ, ભારત માતા કી જય.